નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશ સિંહ રાઠોડ। આજે આપણે જોઈશું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો સાથે નવ વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના સૌ નાગરિકોને વિક્રમ સંવત 2082ના પ્રારંભે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। આ નવું વર્ષ સમગ્ર ગુજરાત માટે સુખદાયી અને સમૃદ્ધિમય બને તેમજ ગુજરાત પ્રગતિના નવા શિખરો સર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી। આ સાથે મુખ્યમંત્રીએ હર ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલના મંત્રને આત્મસાત કરી આત્મનિર્ભર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નમાં સહભાગી બનવા સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો। મુખ્યમંત્રીએ નૂતન વર્ષ નિમિત્તે શાહીબાગ ડફનારા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારોને મળીને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોશી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।